હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે ખેતરની લેબોરેટરી કઈ રીતે થાય છે, એમાં શું શું પ્રોસેસ આવે છે મિત્રો, તેની વિશે આજે આપણે જાણવાનું છે। તો મિત્રો, આપણે રાજકોટ ખાતે જે આવેલું છે પ્રયોગશાળા જમીનની ચકાસણી કેન્દ્ર, તો મિત્રો ત્યાં આપણે જવાનું છે અને ત્યાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ શાહજા ત્યાં મેન સાહેબ તરીકે ફરજ બજાવતા તેની આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે, એટલે કે આપણે તેની પાસેથી જાણવાનું છે અને ત્યાં એ સાહેબ બતાવશે કે જેવા મશીનરીમાં કઈ કઈ રીતે પ્રયોગશાળામાં કઈ કઈ રીતે જમીનની ચકાસણી થાય છે। તો મિત્રો ચાલો આપણે જોઈએ અને જાણીએ કઈ કઈ રીતે આપણે જમીનમાં ચકાસણી એટલે કે લેબોરેટરી થાય છે। તો ખાસ કરીને પહેલા નંબરમાં તો એ લોકોએ સાહેબે એમ કહ્યું છે કે આપણા જમીનમાંથી ક્યાંથી ધૂળ લેવી અને કેવી લેવી। તો મિત્રો એ તમને બતાવી દઉં। તો આ જોઈ શકો છો તમે, આપણું ખેતર છે। આવી રીતે ખેતરમાંથી મિત્રો 5 થી 6 જગ્યાએથી ધૂળ લેવાની રહેશે। એટલે કઈ રીતે એ તમને કહું મિત્રો, તો ચારેય શેઠે એટલે કે 4 ખૂણેથી લેવાની રહેશે, વચ્ચેથી લેવાની રહેશે, પેલી બાજુથી લેવાની, એટલે કે વચ્ચે 2 જગ્યાએથી આપણે ધૂળ લેવાની રહેશે। એટલે કે એટલી થોડી ચપટી મોટી ધૂળ લેવાની રહેશે બધી જગ્યાએથી। એટલે કે આપણે અંદર જાણી શકીએ અને જોઈ શકીએ કે અંદર શું શું તત્વો ઘટે છે। તો ચાલો મિત્રો આપણે જાણીએ અને જોઈએ। બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે મિત્રો, આ વિડીયોને ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને વોટ્સએપ ગ્રુપ કે ફેસબુક ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બધા ખેડૂત મિત્રો જાણી શકે અને જોઈ શકે આ કે આપણા જમીનની લેબોરેટરી કેવી રીતે થાય છે અને કઈ રીતે થાય છે। મિત્રો આપણે બધા ખેડૂતને અંદર જવા નથી દેતા, તો આ બધા ખેડૂત મિત્રો માટે આપણે આજે જાણવાનું છે અને જોવાનું છે અને દેખાડવાનું છે કે કઈ રીતે આપણા જમીનની લેબોરેટરી કરવામાં આવે છે, કેવી મશીનરિંગ આવે છે। તો ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે। તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ કે ફેસબુક ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો ચાલો આપણે પહેલા નંબરમાં તો ધૂળ લઈએ, કેવી ધૂળ લેવાની એ તમને કહી દઉં। તો મિત્રો આ જમીનમાં આપણે 3 થી 4 ઇંચ નીચેની ધૂળ લેવાની રહેશે મિત્રો। 5 થી 6 જગ્યાએથી ધૂળ લઈ લેવાની ચપટી અને ત્યાર પછી આપણે લેબોરેટરીમાં દેવાની રહેશે મિત્રો। તો ચાલો આપણે જઈએ રાજકોટ અને ત્યાં તમને બતાવું મિત્રો કે કઈ રીતે લેબોરેટરી આપણા જમીનની થાય છે। તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો અને ખાસ કરીને આ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, તો તમને બધી મશીનરિંગ દેખાડવામાં આવશે અને કઈ રીતે લેબોરેટરી થાય તે પણ દેખાડવામાં આવશે। મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો, ચાલો આપણે જોઈએ। તો મિત્રો આ રીતે ખાડો કરી લેવાનો છે, તમે જોવો છો, તમે જોઈ લો આ રીતે 3 ઇંચ જેટલું આપણે ઊંડો ખાડો કરી લેવાનો છે અને આપણે એટલી ધૂળ લેવાની છે, એક ચપટી, તમે જોઈ લો, આ તમે જોઈ શકો છો મિત્રો। આ રીતે એટલી ચપટી આપણે ધૂળ 5 થી 6 જગ્યાએથી ધૂળ લેવાની છે મિત્રો, એક જબલામાં ભેગી કરીને બધી, ત્યાર પછી આપણે જવાનું છે। તો ચાલો મિત્રો હવે આપણે મળીશું રાજકોટ ડાયરેક્ટ। તો ચાલો જઈએ અને આ રીતે મિત્રો ચપટી 6 જગ્યાએથી ધૂળ લઈને આપણે જમીનની ચકાસણી ફરજિયાત છે મિત્રો કરાવી અને આપણે જમીનમાં વધારે ઉત્પન્ન પેદાશ લેવા માટે, એટલે કે વધુ ઉપજ લેવા માટે ખાસ કરીને આપણે જમીનની ચકાસણી જરૂર કરાવવી જોઈએ। તો મિત્રો આપણે જમીનમાં તત્વ જે ઘટતા હોય મિત્રો તે આપણને ખબર પડે છે અને કયા તત્વો આપણે ઘટે તો નાખી શકીએ, જેથી કરીને આપણી ઉપજ વધારે આવે। તો ચાલો મિત્રો આપણે જોઈએ અને જાણીએ। મિત્રો આપણે પહોંચી ગયા છીએ, જોવો છો જમીન ચકાસણી પ્રયોગશાળા કેન્દ્રમાં રાજકોટ, એના નંબર પણ આપેલા। ચાલો મિત્રો આપણે અંદર જઈએ, બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આપણે અંદર જઈએ, સાહેબ વાટ જોઈ રહ્યા છે, હિતેશભાઈ સાંજા, એ લોકોને મિટિંગમાં જવાનું છે, એટલે ચાલો આપણે મળીએ અને બધું જાણીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર મિત્રો, ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય હસ્તકની આ રાજકોટ ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળામાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ હું જો મારો પરિચય આપું તો હું હિતેશ સાંજા, મદદનીશ ખેતી નિયામક તરીકે જમીન ચકાસણી પ્રયોગશાળા રાજકોટ ખાતે ફરજ બજાવું છું।
હવે મિત્રો આજના જે આધુનિક ખેતીના આજે વાત કરીએ આપણે તો એમાં જમીનના પૃથ્થકરણનું મહત્વ કેટલું છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. તો જમીનનું પૃથ્થકરણ માટે એના માટે સરકારશ્રી દ્વારા એક સોઇલ હેલ્થ કાર્ડ નામની સ્કીમ પણ ચાલુ કરવામાં આવેલી છે અને અમલમાં પણ છે. ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે ભાઈ ગ્રામ સેવક મિત્રો કે અન્ય ગ્રામ મિત્રો આપણા ખેતરેથી જે માટીનો નમૂનો લઈ જાય એની પાછળ શું શું કાર્યવાહી કરવામાં આવે, એમાં શું શું પ્રોસિજર કરવામાં આવે છે અને છેલ્લે સોઇલ હેલ્થ કાર્ડ બને છે. તો હું સૌપ્રથમ એમાં જણાવું તો માટીના નમૂનામાં 11 જાતના તત્વોનું પૃથ્થકરણ આ લેબોરેટરીમાં કરવામાં આવે છે. જેમાં ઓર્ગેનિક કાર્બન છે, ફોસ્ફરસ છે, ઈસી, પીએચ, સલ્ફર, બોરોન અને અન્ય 4 પ્રકારના સૂક્ષ્મ તત્વો કોપર, ફેરસ, મેંગેનીઝ અને ઝીંક. તો હવે ચાલો આપણે લેબોરેટરીમાં જ જઈએ અને જોઈએ કે કેવી પ્રકારની કામગીરી કરવામાં આવે છે. મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કલરીમીટર. હવે કલરીમીટરમાં આપણે 2 પ્રકારના તત્વોનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. એમાં સેન્દ્રિય કાર્બન અને બીજું છે ફોસ્ફરસ. તો સેન્દ્રિય કાર્બન અને ફોસ્ફરસ એ આપણી માટીમાં કેટલું લભ્ય પ્રમાણમાં છે તે આ મીટર ઉપરથી આપણે એની ચકાસણી કરતા હોઈએ છીએ. અને આ જે ચકાસણી કરે છે તેમનું નામ છે પૂર્વેશભાઈ. તે 3 મહિનાના કરાર આધારિત આપણી લેબોરેટરીમાં કેમિસ્ટ તરીકેની સેવા આપે છે. હવે જો આપણે આગળ વધીએ અને જોઈએ તો એક પીએચ મીટર છે અને ઈસી મીટર છે. પીએચ મીટરમાં આપણી જમીનમાં એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે તેનો ખ્યાલ આવે છે અને ઈસી મીટરમાં આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલું છે તે આપણે ચકાસણી કરી શકીએ છીએ. અત્યારે આપણે જોઈએ કે કોઈ પણ જમીનના નમૂનામાંથી પીએચ કે ઈસી કઈ રીતના આપણે શોધવાનું હોય તો એ એમની પદ્ધતિ આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે છે. અને અત્યારે જે એનાલિસિસ આપણે કરે છે તે બેન છે મોનિકા બેન, આપણી લેબોરેટરીમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મિત્રો આ છે સ્પેક્ટ્રોફોટોમીટર. તેમાં આપણે 2 પ્રકારના સૂક્ષ્મ તત્વો સલ્ફર અને બોરોન એનું આપણે પૃથ્થકરણ કરતા હોઈએ છીએ અને એમાં કેટલું પ્રમાણ છે એનું આપણે એમાંથી જાણકારી મેળવતા હોઈએ છીએ. બેનનું નામ છે સંગીતાબેન. તે પણ આપણી લેબોરેટરીમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવે છે. હવે જો આપણે આગળ વધીએ તો આ મશીન છે એનું નામ છે ફ્લેમ ફોટોમીટર. અને ફ્લેમ ફોટોમીટરની મદદથી આપણે લભ્ય પ્રમાણમાં પોટાશ કેટલો છે આપણી જમીનમાં તેની માત્રા કેટલી છે તે આપણે જાણતા હોઈએ છીએ. એનાલિસિસ કરે છે. તેમનું નામ છે પૂજાબેન માલકિયા. તેઓ આપણી લેબોરેટરીમાં ખેતી મદદનીશ તરીકે ફરજ બજાવે છે. હવે આપણે આ મશીનની વાત કરીએ તો આ મશીન છે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર. આ મશીનની મદદથી આપણે 4 પ્રકારના સૂક્ષ્મ તત્વો જેમ કે કોપર, ફેરસ, મેંગેનીઝ અને ઝીંકનું પૃથ્થકરણ કરતા હોઈએ છીએ. આ મશીન આની સાથે કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે. એમાં આપણે આવી રીતના જ્યારે એનું રીડિંગ લેવામાં આવે ત્યારે એમાંથી ફ્લેમ પાસ થાય અને ફ્લેમનો કલર ચેન્જ થાય. જે પ્રમાણે કલર ચેન્જ થાય અને જેટલા પહેલાથી થાય એ પ્રમાણે એનું રીડિંગ આવતું હોય છે અને એ તત્વનું પ્રમાણ કેટલું છે એ આપણને ખ્યાલ આવતો હોય છે. ઓટોમેટિક શેકર. જ્યારે સૂક્ષ્મ તત્વોનું એનાલિસિસ કરવાનું હોય છે ત્યારે એનું સેમ્પલિંગ કરી અને એને 2 કલાક આ મશીન ઉપર ચેકિંગ કરવા માટે રાખવાનું હોય છે અને એના પછી ત્યારબાદ એમના આપણે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર ઉપર એમના રીડિંગ લેવાના હોય છે.
મિત્રો, આજે આપણે જોયું કે ખેડૂતના ખેતરેથી જ્યારે માટીનો નમૂનો લેવામાં આવે છે અને એ નમૂનામાં કેવી કેવી પ્રક્રિયા કરવામાં આવે છે, એ નમૂના ઉપર કેમિકલ એનાલિસિસ કરી અને કેવા કેવા તત્વોનું આપણે એના એનાલિસિસ કરીએ છીએ. મારી બધા ખેડૂતોને એટલી જ વિનંતી છે કે આપણે આપણા ખેતરમાં માટીનું તેમજ પાણીનું પૃથ્થકરણ કરવું જોઈએ અને એ પૃથ્થકરણના રિપોર્ટ પ્રમાણે આપણા ખેતરમાં શું ખાતરની જરૂરિયાત છે અને આપણે એના ઉપરથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ પણ કરી શકીએ છીએ અને ઉત્પાદનમાં વધારો પણ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.